બોટાદ જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂનું ધૂમ વેચાણ થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગરડાના પૂર્વ ઉમેદવાર અને રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ સોલંકી દ્વારા વિડીયોઝ વાયરલ કરવામાં આવી રહ્યા છે, જેમાં ઇંગ્લિશની બોટલોનો જથ્થો દેખાઈ રહ્યો છે, જે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં હોય તેવું દેખાય છે। જ્યારે ગુજરાતમાં દારૂબંધી છે, તો આ દારૂ આવે છે ક્યાંથી, તે પોલીસ પર એક મોટો સવાલ ઊભો કરે છે। બુટલેગરોને જાણે દારૂ વેચવાનો ખુલ્લો દોર હોય તેવું લાગી રહ્યું છે। દારૂબંધીનો અમલ ક્યારે, આંખવાની રહેમ નજર નીચે ચાલી રહ્યું છે। દારૂનો વેપાર, બુટલેગર ઉપર કાર્યવાહી ક્યારે થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। એસડી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। મંજીભાઈ સોલંકી અને હું વિઠ્ઠલભાઈ મારું નામ છે, મારું ગામ લાખિયાણી છે। હું મંજીભાઈ જમણા એક કામથી જતા હતા, રસ્તા પર જોયું તો બોટના ઢગલે ઢગલા દારૂના હતા, ઇંગ્લિશ હતા, ઓલા હતા। તો પોલીસની જવાબદારીમાં જો આવતું હોય તો કામ કરો, નકર દારૂની છૂટી આપો। પીવાવાળાને મોત તો આવે ને વેચવાવાળાને બંદીખાને રહેવું રહી શકે। તો આપ શ્રી એસપી સાહેબને, ડીએસપી સાહેબને અમે હાથ જોડીને વિનંતી કરવી છે કે કાયદાની જોગવાઈ પાલન કરો અને કાયદાની જોગવાઈ બંધ કરો। આપને જય ભીમ, જય સાથી મિત્રો, જય હિન્દ। મારું નામ છે મંજીભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગંડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર। આજે અમે જમનાળા એક કામથી જઈ રહ્યા હતા અને અમારા ગામના પાદરમાં આવેલું એક નાળાની બાજુમાં ઊભા રહેતા મેં જોયું અહીંયા કે અહીંયા ઇંગ્લિશ દારૂની બોટલો ભાતની પડી છે, બિયરની એલ્યુમિનિયમના ડબલા પડ્યા છે। એટલે આ વિદેશી દારૂ બોટાદમાં અને ગામડામાં જે પહોંચતો હોય તો એ બોટાદની પોલીસની મિલીભગતના નેજા હેઠળ આવે છે કે બુટલેગરો બેફામ થયા છે એના માધ્યમથી આવે છે। એટલે બોટાદ એસપી સાહેબને અમે જાણ કરીએ છીએ કે આવા રોડ કાંઠે જ આવી બોટલો પડી હોય અસંખ્ય, તો આ લોકોએ દબાવીને દારૂ કેટલો રાખ્યો હોય છે। એટલે અમને એવું લાગે છે કે આ તમારી રહેમદઠીની નીચે આ દારૂ વેચવાવાળા બેફામ થયા છે, કહેવાતી નશાબંધી, પણ આ જ્યાં જોઈને આ દારૂને બોટલોના ઢગલે ઢગલા દેખાય છે। એટલે આવા બુટલેગરોની માથે કાર્યવાહી કરો અને દારૂબંધી છે એવી બણકા ફૂંકવાનું બંધ કરો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન।